ફ્રેન્ડ, વેલકમ ટુ માય મિની વ્લોગ. હવે આપણે ગુડ મોર્નિંગથી આપણે ચાલુ કરીએ. સુપ્રભાત. ચાલો આપણે હવે જઈએ છીએ પ્રહલાદનગર અને હવે આપણે એક્ટિવા ચાલુ કરવા જશો. તમને હું બતાવું છું. ચલો, આ છે મારી એક્ટિવા. સોરી ગાઈસ, પણ થોડું પાણી જેવું થઈ ગયું છે કેમ કે કાલ રાતે અને અત્યારે સવારે વરસાદ આવેલો. આ મેં મારી ચાવી ને મેં એને લગાવી દીધી છે. એટલે હવે હું તમને આગળની બધી પ્રોસેસ બતાવીશ. એક્ટિવા ચાલુ કરી દીધી છે. આપણે જવાની તૈયારી કરશો અને પહેલાં હું મારા ગોગામાં મારા સિકોતરમાં મેલડીમાંનું નામ લઈને હું આગળ નીકળું છું. એટલે જય માતાજી. ચલો ગાઈસ, આપણે હવે નીકળીએ છીએ અને આપણે હવે એક્ટિવા સ્ટાર્ટઅપ કરીને ચાલવાની તૈયારી કરી દીધી છે. તો આપણે જઈએ. આખા રાતે વરસાદ આવ્યો હતો અને આજે સવારે પાછો વરસાદ આવ્યો હતો. મને એવું લાગ્યું કે પેટ્રોલ પુરાવવું પડશે એટલે આપણે હવે પેટ્રોલ પંપે જઈશું. પેટ્રોલ પુરાવીને પછી આપણે જઈશું આપણે જઈશું પ્રહલાદનગરથી આપણે કુંડા લેવા. પછી આપણે જઈશું ઓફિસે. આ વરસાદના કહેવાના પ્રમાણે આપણે એવું ગુજરાતીમાં કહેવા જોઈએ કે વરસાદના ઋતુમાં ગોટા અને મરચાં નહીંતર ગોટા અને ચા હોય ને તો ગુજરાતીનો મજો પડી જાય. મજો તો ગુજરાતીનો કહેવાય છે કે ગુજરાતીઓનો ફેમસ વસ્તુ શું છે? ખાવા. પણ તમને બતાવું પેટ્રોલ પંપ. જો મિત્રો, પેટ્રોલ પુરાવીને હું નીકળી પડ્યો છું હવે પ્રહલાદનગર જવા માટે થઈ મળીએ આપણે એવી સ્કોચ. પણ 4 રસ્તા અમે પહોંચી ગયો છું આજે. અને સોરી ગાઈસ, હું વિડીયો બનાવવાનો હતો પણ એવું થઈ ગયું કે એક બેને ત્યાં છોકરાઓની મદદ માટે મને ઊભો રાખ્યો. મને કે થોડા પૈસા તમે કરશો તો કોઈ છોકરાને મદદરૂપ થઈ શકે. ખૂબ કે વાંધો નહીં. પછી 300 રૂપિયા એમને ગૂગલ પે કરે. ઇસ્કોન અમારું ઇસ્કોન અબજી જ અમારો. ચલો હવે મળે આગળનું રસ્તા ઉપર, 4 રસ્તા ઉપર. એટલે તમે કીધું કે પાટણના પટોળા અમારા એટલા ફેમસ છે એ વિશ્વભરમાં પ્રખ્યાત છે અમારા. અને અમારા ડોગભાઈ મજો છે આ લોકોને, અમારા ડોગભાઈઓને. ચલો, હું પહેલાં ન કરું મારા માટે ડેરી આવ્યો છું. થોડી વારમાં તમારે સ્પીડ બતાવી તેનું વિડીયો બતાવીશ. એટલે હું અહીં આવી ગયો છું. ચલો ગાઈસ, આપણા મિની બ્લોકની અંદર આપણા માધવ ડેરી પછી જવા આવ્યો છું. જે 1 મિનિટ છે, 500 મીટર જેટલું. આપણે આવી ગયા અમારા માધવ ડેરી અમૂલ પાર્લર. ચલો અહીંથી હાલ સમાપ્ત કરીએ. ચાલો ગાઈસ, આપણે દૂધ લઈ લીધું છે. હવે દૂધ પછી આપણે જશું કુલા લેવા. પછી કુલા લઈને ઓફિસે જવા નીકળશો.
અને બને એટલું થોડું જલ્દી કરવું પડશે, કેમ કે હવે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, જલ્દી પહોંચવા નો. એટલે હવે રાઈટ નાવ કાકા તમારું બોલવાનું કે તમારો એક્સપિરિયન્સ કેવો હોવાનો? તમારા ફૂલાના કેટલા વર્ષ થયા? તમારા આનંદ ધંધામાં તમારે કેવું હોય? બોલો ભાવેશ, તમે બોલો. અમારે આ 15 વર્ષ થયા. અમે ડિલિવરી બી કરીએ છીએ, વત્તા હાર બી બનાવે છે. તહેવારમાં ધંધો આ છે જો હાર, એટલા સરસ મજાના હાર બનાવે છે. આપણે જોવાનું આવતું જ નથી. અને આ લોકેશન છે આપણે જે પહેલાં નગરનો જે રોડ છે ને, સીધો વેજલપુર જવાનો, ત્યાંથી લઈને આપણે તલાવડીની બાજુમાં જ એક્ઝેક્ટ. તો કાકાને બને એટલી થોડું અહીંયા આવવાનું રાખજો અને કાકાને થોડો આગળ વધારજો, એટલી મારી મહેરબાની છે બધાને. અને એમનો છોકરો છે અને આ બીજો એમનો છોકરો છે. આ બાજુ તા પૂરા આ એમનો બીજો છોકરો છે. તો જેટલું બને એટલું, જો તમારે કોન્ટેક નંબર જોઈતો હશે તો કોન્ટેક નંબર કાકાનું મોકલાવીશ અને 100% કાકાને મદદરૂપ થજો. નંબર કાકા બોલી દો ને. 9898605594. ઓકે, તો આ કાકા નંબર બોલે છે તો એમને કોલ બેક કરજો. અને આપણે તલાવડીની બાજુમાં જ છે એક્ઝેક્ટ, એટલે તમને આઈડિયા આવી જશે. ચલો ગાઈસ, આપણે ફૂલા લઈ લીધા છે અને દૂધ પણ લઈ લીધું છે. તો હવે આપણે ઓફિસે જવાની તૈયારી કરીએ. ચલો તમને બતાવું. જો આપણે હવે નીકળી ગયા છીએ. આ દૂધ અને ફૂલા છે. હવે આપણે જઈશું. ચલો આપણે મળીએ બીજા 4 રસ્તાએ. સોરી ગાઈસ, આજે થોડું લેટ થઈ ગયું છે, એના કારણે વિડીયો ફટાફટ મેં એ કર્યો છે. તો પણ લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે હવે મળીએ આગળના 4 રસ્તે. વાળી જે બિલ્ડિંગ છે ને, અમારી ઓફિસ છે. ચલો મળીએ ત્યાં. તો આપણે આવી ગયા છીએ. મિની વ્લોગમાં આપણે ટેસ્ટ કરીએ. આ મારું પાર્કિંગ છે -1નું. જો ચાલો ગાઈસ, આપણે હવે ઓફિસે પર પહોંચી ગયા અને ચાય પણ મૂકી દીધી છે. અત્યારે હજુ તો ઉકળવામાં થોડી વાર લાગશે. જ્યારે 120 અત્યારે છે ને 110 હવે ત્યારે ચા ઉકળશે. પછી આપણે દૂધ નાખીને ચા બનવાનો તૈયારી વાર જોશો. આપણે હવે ગણપતિ દાદાની થાળી લઈ લેશું અને બધું ફૂલા હટાવી દેશું. સાફ કરીને પછી આપણે એમને પૂજા કરવાની તૈયારી કરી દઈશું. ચલો મળીએ પૂજા થઈ જાય પછી. તમારી વિડીયો મોકલીશ હું. એ દૂધ આ નાખ્યું આપણે દૂધ. અને હવે વચ્ચે ચા પીવાનો મજો લેવાનો. ચા ઉઠાઈશું આપણે હવે બધી જાય પછી, અત્યારે નહીં. ये दूध की कीमत क्या जानो बाबू, ये हमको ही मालूम होता है दूध की कीमत क्या है.
પાછી મારા ખુદની ચા મને વધારે ભાવે છે, ખાસ કરીને કોઈ પીતો નથી બહાર એટલી બધી, કોઈ દિવસ સાડીમાં પીવું છું, બાકી તો મને ઈચ્છા નથી બહાર પીવાની, મારી ખુદની ચા મને વધારે ભાવે. ચલો મળી પછી આપણે હવે મંદિરના વાસણ સાફ કરી નાખશું, પછી આપણે પૂજા કરવા નીકળીએ. ચલો મળીએ. ગણપતિ દાદાની પૂજાની થાળી રેડી થઈ ગઈ છે અને કાચબા દાદાને બી ફૂલાર બધું ચડાવી દીધું છે અને હવે ગણપતિ દાદાની પૂજા બી કરી દીધી છે. અમારા બીજા ગણપતિ દાદાની થાળી છે, બીજા અંદર જે કેબિનની અંદર છે એના માટે. અમારા બીજા ગણપતિ દાદા એમની બી પૂજા કરી દીધી છે, જોઈ લો. ચલો ગાઈસ, ચા હવે રેડી થઈ ગઈ છે. હવે મારે ચાનું આપવાનું ચાલુ કરવાનું રહેશે. તો મિત્રો હવે અત્યારથી સમાપ્ત કરીએ. જય મેરડીમાં, જય ગુગા મહારાજ. હવે આપણે અત્યારથી સમાપ્ત કરીએ છીએ મિની બ્લોગનો, આપણો મોર્નિંગ રાઉટિંગનો. તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને બને એટલું આગળ શેર કરજો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. ચલો, જય માતાજી.